તો મિત્રો આજના વિડીયોની અંદર તમને જોરદાર નવી સ્ટાઇલમાં ટ્રેન્ડિંગ ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. જંગ જોમે કે રંગ જોમે, પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોમે. રાખો એક જ શોખ તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું એ ટાઈપનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર તો જોઈ જશે. એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તમારે પણ એ ટાઈપના વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો એ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ હું આપી દઈશ અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશન પછી ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે. તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર. સાઇન ઇન કર્યા બાદ તમારે નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. તેથી તમે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો અને તમને આની XML ફાઇલ પણ આપી દઈશ, બરાબર. XML ફાઇલ તમે અહીંયાથી એડ કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો અપલોડ XML ફાઇલ લખેલું છે, તો અહીંયા તમારે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે અને મેં જે XML ફાઇલ આપી છે એ તમારે ડાઉનલોડ કરી દેવાની છે. ડાઉનલોડ કરીને તમે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશો, ત્યાં જઈને તમે એ ફાઇલ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક તમારે એ ફાઇલ આવી જશે, બરાબર. એટલે પ્રોજેક્ટ તમારા એ રીતે પણ એડ થઈ જશે, બરાબર. તો તમારે એ રીતે પ્રોજેક્ટ એડ કરી લેવાના છે અને પછી સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરવાનો છે, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે એની અંદર તમે જોઈ શકો છો આ રીતના તમને ઇમોજી મળી જશે, બરાબર. ઇમોજી તમને મળી જ જશે, બરાબર. પણ આવા ઇમોજી ક્યાંથી ડાઉનલોડ કરવાના એ તમને હું તો મિત્રો ઇમોજી તમને મળી જશે, પણ તમારે આવા ઇમોજી ડાઉનલોડ કરવા અલગ અલગ કલરની અંદર તો કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો, હું તમને ઇમોજી ડાઉનલોડ કરતા શીખવાડી દઈશ, બરાબર. અત્યારે જે નવા આવા ઇમોજી ટ્રેન્ડિંગમાં ચાલે છે, બરાબર, આ બધા ઇમોજી તમને ડાઉનલોડ કરતા શીખવાડીશ, બરાબર. તમારે જોતા હોય કઈ રીતે ડાઉનલોડ કરવા શીખવું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. હું તમને નેક્સ્ટ વિડીયોમાં એવું શીખવાડી દઈશ, બરાબર. તો મિત્રો આ ઇમોજી તો તમને હું આપી જ દઈશ મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો ઇમોજી તમને આ રીતે ઇફેક્ટ લગાવેલી જોવા મળી જશે. પછી ઉપર ટેક્સ આવે, બરાબર, એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. અને ટેક્સની ઉપર ટેક્સમાં જે ફોન્ટ છે, બરાબર, એ ફોન્ટ તમને બતાવી દઉં. તો ટેક્સમાં ફોન્ટ છે હિન્દ વડોદરા બોલ્ડ. આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. પછી યસ કરી દેવાનું છે, આની અંદર ઇફેક્ટ આપણે નાખીએ છીએ, બરાબર. પછી તમારે શું કોણ છે, અહીંયા તમારે આવી જવાનું છે. અહીંયા પણ તમને ઉપર ટેક્સ જોવા મળશે. તો ટેક્સની અંદર આમાં કયો ફોન્ટ છે, શ્રી 9. તો આ ફોન્ટ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. અને એડ કરી દેજો એટલે આ ફોન્ટ પણ તમને મળી જશે, બરાબર. એડ કરશો એટલે ફોન્ટ તમારા આ રીતે આવી જશે, બરાબર. એટલું કરી દેવાનું છે. પછી તમારે શું કોણ છે, અહીંયાથી તમારે ફોટો સ્ટાર્ટ થાય છે, તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈ પછી તમારે અહીંયા ફોટો એડ કરવાનો છે. તો આપણે આ ફોટો લઈએ છીએ, ત્રણ ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ એરિયા કરી દઈએ છીએ. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને તમારે ખેંચીને અહીંયા નીચે આ રીતે લાઈને મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો ફોટાની અંદર ઓટોમેટિક અહીંયા આ રીતે ઇફેક્ટ ટાઈપ સેટ થઈ ગયું, બરાબર. શેડો પણ આવી ગયો અને ઇફેક્ટ પણ બધી આવી ગઈ, બરાબર. આ રીતે હવે આપણે આગળના જે ઇમોજી છે, બરાબર, એની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા પાર્ટિકલ વિડીયો લગાવવાનું છે. તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા મીડિયા ઓપ્શનમાં જઈ તમારે અહીંયા ઇફેક્ટ લગાવવાની છે પાર્ટિકલ વિડીયોવાળી, બરાબર. તો એ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ પાર્ટિકલ વિડીયો. તો તમારે એ એડ કરી લેવાનું છે આ ટાઈપના. પછી તમારે વિડીયો એડ કરશો એટલે આ રીતે તમને જોવા મળશે. તો બ્લાઇન્ડિંગના ઓપ્શનમાં જઈ એ લાઇટિંગના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે આને અહીંયા ફોટો જ્યાં સુધી આવે તમારો એટલે સુધી તમારે અહીંયા રાખવાના છે, બરાબર. અને એટલે સુધી તમારે રાખવાના છે. તો અહીંયાથી તમારે કટ કરી દેવાના છે, બરાબર. ફોટા સુધી રાખવાના છે, બીજો ભાગ તમારે અહીંથી કટ કરી દેવાનો છે. એ જ રીતે તમારે બીજું પાર્ટિકલ વિડીયો એડ કરવાનું છે, એને પણ એડ કરી 3 ટકા પર ક્લિક કરી અહીંયા ફિલ્સ કોમ્પ્રેસ તમારે કરી દેવાનું છે, બરાબર. આ રીતે પછી એને પણ બ્લાઇન્ડિંગના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે, આ રીતે થઈ ગયું. પછી આને પણ તમારે ફોટો જ્યાં સુધી આવે, બરાબર, એટલે સુધી તમારે અહીંયા રાખવાનું છે, બરાબર. તો ફોટો આપણે જેમ કે આટલે સુધી છે તમને બતાવી દો અહીંયા આટલે સુધી. તો ફોટા જેટલો ભાગ રાખવાનો છે, વધારાના ભાગને કટ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતે ઇમોજી તો આપણે આગળનું જે ટેક્સ છે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે ટેક્સની અંદર, તો એના માટે તમારે બેક આવવાનું છે. પછી આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ જે આપ્યો છે, બરાબર, એને તમારે ઓપન કરવાનો છે, બરાબર. તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને જોવા મળશે, બરાબર. તો તમારે પહેલે ટેક્સ ઉપર ક્લિક કરી
એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને બેક આવી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે અને પછી તમે જોઈ શકો છો આપણા જે ટેક્સ હતા એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરવાનો છે. એટલે તમે જોઈ શકો છો આગળના જે ટેક્સ છે મિત્રો એની અંદર તમારે આ રીતે ઇફેક્ટ લાગી જશે. તો આગળની આપણે જેટલી પણ અહીંયા ટેક્સ છે મિત્રો બરાબર એ બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. એટલે આગળ તમે જોઈ શકો છો જે ડાયલોગવાળી ટેક્સ છે એની અંદર તમારે આ ઇફેક્ટ આવશે બરાબર. પછી તમારે શું કોણ છે બેક આવી જવાનું છે. પછી ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને બીજી જે ટેક્સ છે મિત્રો એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે અને તમે જોઈ શકો છો આપણે જે ફોટાવાળી જે ટેક્સ ચાલુ થાય છે બરાબર, જેમ કે આપણે અહીંયાથી ફોટો સ્ટાર્ટ થાય છે બરાબર. તો ટેક્સ અહીંયા છે તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો ઉપર જે ટેક્સ છે મિત્રો એની અંદર ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર. તો આ રીતે જેટલી પણ ફોટાવાળી જે ટેક્સ છે મિત્રો બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ નાખવાની છે. એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો પછી તમારું વિડીયો અહીંયા આ રીતે કરશો તો તમારું વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. તો મિત્રો વિડીયો બની જાય પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.